હેલો વિદ્યાર્થી મિત્રો, જી રિયલ્સરમાં આપનું સ્વાગત છે। ફેબ્રુઆરી 2025 થી શરૂ થનારી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની સિટિંગ અરેન્જમેન્ટને કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તે આ વિડીયોમાં આપણે જાણીશું અને તમારો કઈ કોલેજમાં નંબર આવ્યો છે એ સિટિંગ અરેન્જમેન્ટ પરથી તમે કેવી રીતે જાણી શકશો એ પણ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો ચલો વિડીયોને શરૂ કરીએ। વિડીયો શરૂ કરતા પહેલા મિત્રો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ પેજ જી રિયલ્સર પર ફોલો નથી કરતો તો મેક શ્યોર તમે અમને જી રિયલ્સર પર ફોલો કરો। અમે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની માહિતી, ન્યૂઝ, અપડેટ, સર્ક્યુલર અને કેટલાક ઇમ્પોર્ટન્ટ મટીરિયલ ત્યાં અપલોડ કરતા રહીએ છીએ। તો આ બધા જ મટીરિયલ અને ન્યૂઝ અને અપડેટ મેળવવા માટે અમને જી રિયલ્સર પર ફોલો જરૂરથી કરો। તો મિત્રો, આપણે આ વિડીયોમાં રિયલ્સર વેબસાઇટ અને ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટનો ઉપયોગ કરીને સિટિંગ અરેન્જમેન્ટને ડાઉનલોડ કરતા શીખીશું। તો સૌપ્રથમ રિયલ્સર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલ પર જઈને સર્ચ કરવાનું રહેશે realsir.in અને તમને આ જે વેબસાઇટ જોવા મળે realsir.in એને તમારે ઓપન કરવાની રહેશે। ઓપન કર્યા બાદ તમને આ રીતે એક ઇન્ટરફેસ જોવા મળશે। ત્યાં તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરીને સિટિંગ અરેન્જમેન્ટમાં ક્લિક હિયર લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાની રહેશે। ક્લિક કરતાની સાથે તમને એક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। ત્યાં તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે અહીં ફેબ્રુઆરી 2025 માં જે એક્ઝામો થવાની છે એ એક્ઝામની લિસ્ટ તમને અહીંયા જોવા મળશે। અહીંયા ઘણા બધા કોર્સિસ મિસિંગ હોઈ શકે છે, તો એ કોર્સની કેન્ડિડેટ લિસ્ટ અથવા સિટિંગ અરેન્જમેન્ટને તમારે ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પરથી જઈને ડાઉનલોડ કરવાના રહેશે, જેની આપણે ટૂંક સમયમાં ચર્ચા કરીશું। સો ફેબ્રુઆરી 2025 માં જે એક્ઝામો થનાર છે એમાં જો તમારો કોર્સ હોય, ફોર એક્ઝામ્પલ મારે બીકોમ સેમિસ્ટર 1 ની સિટિંગ અરેન્જમેન્ટને ડાઉનલોડ કરવી છે તો હું અહીં બીકોમ સેમિસ્ટર 1 એનઈપી એક્ઝામ લખેલું છે ત્યાં ક્લિક કરીશ। તો તમારે જે કોર્સ હોય તમારે તે કોર્સના નામ પર ક્લિક કરવાનું રહેશે। સો હું અહીંયા બીકોમ સેમિસ્ટર 1 એનઈપી એક્ઝામ પર ક્લિક કરીશ। ક્લિક કરતાની સાથે બીકોમ સેમિસ્ટર 1 નું એક સ્પેસિફિક પેજ ઓપન થઈ જશે। ત્યાં તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરીને તમે અહીં ડાઉનલોડ પીડીએફ નું ઓપ્શન જોઈ શકશો। આ ડાઉનલોડના પીડીએફ ના ઓપ્શન પર ક્લિક કરતાની સાથે તમારી એ પીડીએફ તમારા કોમ્પ્યુટર, મોબાઈલ અથવા ડેસ્કટોપ પર ડાઉનલોડ થઈ જશે। તો આ પીડીએફ ને ડાઉનલોડ થઈ ગયા બાદ તમે તેને ઓપન કરીને જોઈ શકશો। વિદ્યાર્થી મિત્રો, આ તમારી સિટિંગ અરેન્જમેન્ટ છે। આ બીકોમ સેમિસ્ટર 1 ની સિટિંગ અરેન્જમેન્ટ છે। તો હવે આ સિટિંગ અરેન્જમેન્ટમાં તમારો નંબર કઈ કોલેજમાં આવ્યો છે એ કેવી રીતે જાણી શકશો? તો એના માટે તમારે કેન્ડિડેટ લિસ્ટને ડાઉનલોડ કરવાની રહેશે અને કેન્ડિડેટ લિસ્ટમાં તમને સીટ નંબર મળશે। તો કેન્ડિડેટ લિસ્ટને કેવી રીતે ડાઉનલોડ કરવું એ આપણે આગળના વિડીયોમાં ચર્ચા ઓલરેડી કરેલી છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહેશે અને આઈ કાર્ડમાં પણ મળી રહેશે। તમે ત્યાંથી એ વિડીયોને જોઈ શકો છો। સો ફોર એક્ઝામ્પલ મારો નંબર છે 242, તો મારે એ જોવાનું રહેશે અહીં સ્ટાર્ટ નંબર અને અહીંયા એન્ડ નંબરમાં મારો 242 નંબર ક્યાં આવે છે। તો તમે જોઈ શકો છો એલડી આર્ટ્સ કોલેજમાં 241 થી 570 એ નંબર આવે છે, તો મારો નંબર એલડી આર્ટ્સ કોલેજમાં હોઈ શકે છે। તો આ રીતે તમે કઈ કોલેજમાં તમારો નંબર આવશે તે અહીંથી જાણી શકશો। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાના 2 થી 3 દિવસ પહેલા તમારી હોલ ટિકિટ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પણ મુકાઈ જતી હોય છે। જો તમે એક્સટર્નલ વિદ્યાર્થી હશો તો તમે એક્સટર્નલની હોલ ટિકિટને યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકશો અને જો તમે રેગ્યુલર વિદ્યાર્થી હશો તો તમારી પોતાની કોલેજમાં જઈને તમારે હોલ ટિકિટને મેળવી લેવાની રહેશે। હોલ ટિકિટના અંદર તમે તમારું સેન્ટર અને તમારી પરીક્ષાની દરેક વિગતો લખેલી હશે। તો એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું। જ્યારે હોલ ટિકિટ આવી જશે યુનિવર્સિટીની સેમિસ્ટર 1 ની ત્યારે આપણે તેની ચર્ચા કરીશું। તો અત્યારે આપણે બીજી રીતે જોઈશું કે તમે ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પરથી આ સિટિંગ અરેન્જમેન્ટ કેવી રીતે ડાઉનલોડ કરી શકશો। તો ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પરથી સિટિંગ અરેન્જમેન્ટને ડાઉનલોડ કરવા માટે તમારે ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટને ઓપન કરવાની રહેશે। ત્યાં તમને નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે એક ઓપ્શન જોવા મળશે સિટિંગ અરેન્જમેન્ટ, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। સિટિંગ અરેન્જમેન્ટ પર ક્લિક કરશો એટલે સિટિંગ અરેન્જમેન્ટનું એક પેજ જોવા મળશે અહીં। ત્યાં તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરીને તમારે અહીંથી તમારો કોર્સને પસંદ કરવાનો રહેશે। સો ફોર એક્ઝામ્પલ મારે બીકોમ ને ડાઉનલોડ કરવી છે તો હું અહીંથી બીકોમ ને પસંદ કરીશ। બીકોમ સિલેક્ટ કર્યા બાદ તમે અહીં જોઈ શકો છો બીકોમ સેમિસ્ટર 1 ની એનઈપી 2020 ની સિટિંગ અરેન્જમેન્ટની લિંક। તો આના નામ પર તમે ક્લિક કરશો એટલે એ પીડીએફ ઓપન થઈ જશે। તો આ રીતે તમે ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ અથવા અમારી રિયલ્સર વેબસાઇટ પરથી સિટિંગ અરેન્જમેન્ટની પીડીએફ ને ડાઉનલોડ કરી શકો છો। આગળના વિડીયોમાં આપણે જોઈશું કે તમે એડમિટ કાર્ડને કેવી રીતે ડાઉનલોડ કરી શકશો। ત્યારબાદ આપણે પેપર સ્ટાઇલ અને ઓલ્ડ પેપરને ડાઉનલોડ કરવાની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ પણ આગળના વિડીયોમાં જોઈશું। તો મેક શ્યોર તમે અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો જેથી આવનારા વિડીયોઝ તમને મળતા રહે અને ગુજરાત યુનિવર્સિટીની આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અને ઇન્ફોર્મેશન યુનિવર્સિટીની મેળવવા માટે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ જી રિયલ્સરને જરૂરથી ફોલો કરો।